નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની અને હવે નજર કરીએ તમામ અપડેટ સમાચાર સુપરફાસ્ટ અંદાજમાં. પરંતુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નિવેદન આપ્યું. મહિલા સમૃદ્ધિ યોજના માટે કહ્યું, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ અભિનંદન આપું છું. તેમણે દિલ્હીમાં તેને લાગુ કરવા માટે 5100 કરોડ ફાળવ્યા. દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ના અવસરે મહિલા દિવસ કાર્યક્રમને લઈને સંબોધતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું, દિલ્હી સરકાર સલામતી, આરોગ્ય અને વિકાસ સુનિશ્ચિત કરવા માંગે છે. અમે મહિલાઓની સલામતી વધારવાના દરેક સંભવિત પાસાઓ પર ચર્ચા કરી. મહિલાઓની સમસ્યાઓના ઉકેલ માટે વન સ્ટોપ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. સમગ્ર દિલ્હીમાં ગુલાબી શૌચાલય બનાવવામાં આવશે. દિલ્હીમાં બાંગ્લાદેશીઓ સામે ચકાસણી અભિયાન. બંગાળી વસ્તી જય હિન્દ કેમ્પમાં ચકાસણી અભિયાન. કર્ણાટકના પર્યટન સ્થળ એમપીમાં વિદેશી મહિલા સહિત 2 સાથે દુષ્કર્મ. અજાણ્યા શખ્સોએ પુરુષો સાથે મારામારી કરી એકને નદીમાં ફેંકી દેતા એકનું મોત. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. ધર્માંતરણને લઈને એમપીના મુખ્યમંત્રીની મોટી જાહેરાત. ધર્માંતરણ કરવાને ફાંસીની સજા મળશે. સમાજના દૂષણોને પ્રોત્સાહન આપીશું નહીં. બળજબરી લાલચ આપી દુષ્કર્મ કરનારાઓને છોડવામાં નહીં આવે. નવસારીમાં પીએમ મોદીએ કહ્યું, આજનો દિવસ મહિલાઓને સમર્પિત છે. આજે માતૃશક્તિના આ મહાકુંભમાં આશીર્વાદ મળ્યા. ગુજરાતની ધરતી પરથી મહિલા દિવસની શુભકામનાઓ. વડાપ્રધાને કહ્યું, મારી પાસે કરોડો માતા બહેનો અને દીકરીઓના આશીર્વાદ છે. હું ગર્વથી કહું છું કે આજે હું વિશ્વનો ધનવાન વ્યક્તિ છું. આશીર્વાદ સતત વધી રહ્યા છે. આ આશીર્વાદ મારી સૌથી મોટી પ્રેરણા અને સૌથી મોટી તાકાત છે. પીએમએ કહ્યું, નારીનું સન્માન સમાજ અને દેશના વિકાસની સીડી છે. અમે કરોડો મહિલાઓ માટે શૌચાલય બનાવ્યા. કાશીની મહિલાઓ તો શૌચાલયને ઇજ્જત ઘર કહે છે. પીએમએ કહ્યું કે અમે 3 તલાક પર કાનૂની પ્રતિબંધ મૂક્યો છે. જમ્મુ કાશ્મીરમાં પણ મહિલાઓને હવે બધા અધિકાર મળે છે. સંવિધાનનું સન્માન કરવા કલમ 370 હટાવી દેશના દરેક ક્ષેત્રે, દરેક આયામમાં મહિલાઓનો પરચમ લહેરાયો છે. વડાપ્રધાને કહ્યું, વિકાસની રાહમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ ઝડપથી વધી રહી છે. કેન્દ્ર સરકારમાં સૌથી વધુ મહિલા મંત્રી બન્યા છે, તો સંસદમાં મહિલાઓની હાજરીમાં મોટો વધારો થયો છે. મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં વડાપ્રધાનના કાર્યક્રમની જવાબદારી મહિલા સુરક્ષા કર્મીના હાથમાં આપવામાં આવી. મહિલા સુરક્ષા કર્મીઓએ તમામ જવાબદારી સંભાળી. સુરક્ષા વ્યવસ્થા મહિલા કર્મચારીઓએ સંભાળી. તો લખપતિ દીદી સંમેલન ડોમમાં મહિલા પોલીસ કર્મીઓ તૈનાત. વડાપ્રધાનની સુરક્ષામાં 1 ડીઆઈજી સહિત 61 મહિલા પોલીસ નિરીક્ષક, 187 મહિલા પીએસઆઈ, 19 મહિલા ડીવાયએસપી, 5 મહિલા એસપી ખડે પગે. 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ કાર્યક્રમમાં તૈનાત હતા. પીએમ મોદીએ મહિલા દિવસની પાઠવી શુભેચ્છાઓ. મહિલા દિવસ પર નારી શક્તિને નમન. સરકારે હંમેશા મહિલાઓના સશક્તિકરણ માટે કામ કર્યું. કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા રાહુલે કહ્યું કે હું અહીંયા માત્ર કોંગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો. યુવાનો, ખેડૂતો, વેપારીઓ, મહિલાઓ માટે આવ્યો છું. 30 વર્ષ થઈ ગયા છતાં આપણે ગુજરાતમાં સરકારમાં નથી. રાહુલ ગાંધીએ કોંગી નેતાઓને ટકોર કરતા કહ્યું, નેતા જવાબદારી નહીં નિભાવે ત્યાં સુધી જનતા નહીં સ્વીકારે. આપણે આપણી જવાબદારી પૂરી કરવી જોઈએ, નહીં તો સરકાર બનાવવાની ઈચ્છા ન રખાય. રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસના 5 મોટા નેતામાંથી 2 નેતા ગુજરાતથી મળ્યા છે. ગાંધીજી વિના કોંગ્રેસ દેશને આઝાદી ના અપાવી શક્યું હોત. ગુજરાત વિના ગાંધીજી ના મળ્યા હોત. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું, ગુજરાત ફસાયેલું છે. ગુજરાતને રસ્તો નથી મળી રહ્યો. ગુજરાત રસ્તો જોવા માંગે છે, પરંતુ અમે ગુજરાતને રસ્તો બતાવી શકતા નથી. રાહુલ ગાંધીની કોંગ્રેસના કાર્યકર્તાઓને હાકલ, ગુજરાતની જનતા સાથે સંબંધ બનાવો. આપણી
પાસે ગુજરાતમાં 40% વોટ છે. 5% વોટ વધી જાય તો વાત ખતમ. રાહુલ ગાંધીના પ્રવાસ સમયે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોએ વ્યક્ત કરી નારાજગી. સંગઠન બાબતે રાહુલ ગાંધીને ફરિયાદ કરવામાં આવી. કોંગ્રેસને તોડવાનું કામ થતું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. કોંગ્રેસને તોડવાનું કામ કરતા લોકોને હટાવવા રાહુલ ગાંધીને રજૂઆત. રાષ્ટ્રીય અધિવેશન બાદ સંગઠનમાં મોટા ફેરફાર થશે. રાહુલ ગાંધીએ ગુજરાતની સ્થિતિનો તાગ મેળવ્યો. 11 માર્ચે લેબ ટેકનિશિયનો માસ સીએલ પર ઉતરશે. આરોગ્ય વિભાગ હસ્તકના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરવાના છે. ગ્રેડ પેની વિસંગતતાને લઈને સરકાર સામે આંદોલન. ગાંધીનગરમાં મનપાએ 27 મંદિરો દૂર કરવા નોટિસ પાઠવી. મંદિરોને નોટિસ મળતા વિરોધના વંટોળ કાર્યવાહી થશે તો હિન્દુ સંગઠનોની આંદોલનની ચીમકી. મુખ્યમંત્રી તથા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરશે. હોળી ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી. દ્વારકાધીશ મંદિરમાં જામ્યો હોળીનો માહોલ. હોળી ધૂળેટીના ફૂલડોળ ઉત્સવની ઉજવણી માટે દર વર્ષની જેમ દ્વારકા નગરી સુસજ્જ. ભાવનગરમાં બેંક ભરતીમાં કૌભાંડના આક્ષેપ. યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યા આરોપ. ભરતીમાં સગા સંબંધીઓને નોકરી અપાઈ છે. ડિરેક્ટરના દીકરા જનરલ મેનેજરના ભત્રીજાને નોકરી આપવામાં આવી હોવાના આરોપ. સ્ટાફ નર્સ પરીક્ષા મુદ્દે યુવરાજસિંહ જાડેજાનું નિવેદન. ગેરરીતિ સામે આવ્યા બાદ 3 અઠવાડિયા થયા છતાં નિર્ણય નથી લેવાયો. નિર્ણય નહીં લેવાય તો ઉમેદવારો વિધાનસભાને ઘેરી લેશે. સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન. સરકાર મહિલાઓને સુરક્ષા પૂરી પાડે. દેશમાં મહિલાઓનું સન્માન વધે તેવી ઈચ્છા. કોંગ્રેસમાં તમામ લોકોને બોલવાની છૂટ. કોંગ્રેસ લોકોની સેવા માટે કામ કરવા માંગે છે. રાહુલ ગાંધીને લઈ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું, પોતાના પક્ષના કાર્યકર્તા પર શંકા અયોગ્ય વાત છે. પરિવારના વખાણ કરે તે કોંગ્રેસના ખાસ નેતા. કોંગ્રેસની બેવડી નીતિ હંમેશાથી ચાલતી આવી છે. જો નેતૃત્વ જ શંકા કરે તો પછી નેતાઓ કઈ રીતે પક્ષમાં રહે? નેતાઓએ કોંગ્રેસને સ્વીકારી પરંતુ તેમના પર શંકા થાય. શંકા થાય તો નેતાઓ કોંગ્રેસ છોડે તેમાં નવાઈ નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગીર સોમનાથમાં. અમિત શાહે ધર્મપત્ની સાથે સોમનાથમાં દર્શન કર્યા. મહાદેવને જળાભિષેક સાથે પૂજા અર્ચના કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે. કોડીનાર અને જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી. સોમનાથ દાદાના ચરણમાં શીશ ઝુકાવીને પૂજન અર્ચન કર્યું. કોડીનારના ચલાલામાં સુગર મિલના પુનઃસ્થાપના માટે કાર્યક્રમનું આયોજન. બાદમાં જૂનાગઢમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે તો બ્રહ્માનંદ વિદ્યાધામના પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. ગીર સોમનાથમાં બંધ પડેલી સુગર મિલો ફરી ધમધમતી થશે. કોડીનારમાં સુગર મિલ ફરીથી શરૂ થતા ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતોએ સહકાર મંત્રી અને અમિત શાહનો આભાર માન્યો. ભાવનગરમાં રેગિંગ મામલે સાંસદ નીમુબેન બાંભણિયાએ આપ્યું નિવેદન. કોલેજના ડીનને તપાસના આદેશ આપ્યા છે. આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સૂચન કરાયું. મહેસાણા સાંસદે અનાજ સંગ્રહ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સાંસદ હરિભાઈ પટેલે એફસીઆઈ ગોડાઉનમાં અનાજની ગુણવત્તા ચકાસી. સાથે જ અનાજના જથ્થાનું પણ વજન કર્યું. સુરતમાં રત્ન કલાકાર પરિવારનો સામૂહિક આપઘાત. આર્થિક સંકળામણમાં માતા પિતા અને પુત્રનો આપઘાત. તમામે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું. 15 વર્ષથી પિતા પુત્ર હીરા ઉદ્યોગમાં કામ કરતા હતા. આર્થિક મંદીને કારણે પરિવાર હેરાન પરેશાન હતો. ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી. પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને દેવું થઈ ગયું હતું. લેણદારો હેરાન કરતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ 22 વાહનો ડિટેઇન કરાયા. ખેડબ્રહ્મામાં ઇકોમાં 25થી વધુ પેસેન્જર બેસાડ્યા હતા. પોલીસની કામગીરીથી અન્ય વાહન ચાલકોમાં ફફડાટ. સુરતની દુર્ઘટના બાદ જામખંભાળિયા તંત્ર ન જાગ્યું. જામખંભાળિયામાં રસ્તા ઉપર ખુલ્લા ગટરના ઢાંકણા જોવા મળ્યા. નવા કુંભારવાળા માર્ગ પર ગટરના ઢાંકણા ખુલ્લા હતા.
પોલીસ ભરતીની પરીક્ષા એપ્રિલ માસમાં લેવાય તેવી શક્યતા. 13 એપ્રિલે પીએસઆઈની લેખિત પરીક્ષા યોજાય તેવી સંભાવના. જીપીએસસીએ 13 એપ્રિલે લેનાર પરીક્ષાની તારીખ બદલી નાખી. પોલીસ ભરતી બોર્ડ માટે 13 એપ્રિલ ખાલી કરવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકાએ વર્ષ 2025-26 માટે રૂપિયા 1482.17 કરોડનું બજેટ રજૂ કર્યું. આ વર્ષે પ્રથમવાર ઈ ગવર્નન્સના ભાગરૂપે ઈ બજેટની પહેલ કરવામાં આવી છે. બેઝ રેટમાં 20% વધારો સૂચવ્યો છે. ઊંઝામાં જીરાની હરાજીની અનોખી રીત. વેપારી પોતાની અનોખી સ્ટાઇલમાં જીરાની હરાજી કરતો જોવા મળ્યો. સુરતમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ફ્લાઇટ શરૂ કરાઈ. સુરત ગોવાની નવી ફ્લાઇટ શરૂ. 30 માર્ચથી EI એક્સપ્રેસની ગોવાની નવી ફ્લાઇટ ટેક ઓફ કરશે. ફ્લાઇટનું ભાડું ₹5,800ની આસપાસ રહેશે.